હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક ઇન્ડિયન જિયોગ્રાફી ભારતની ભૂગોળ જોતા હતા, જેના આપણે ઓલરેડી 20 લેક્ચર કમ્પ્લીટ કરી દીધા છે। તો જો તમે અગાઉના 20 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 20 લેક્ચર તમે જોઈ લો, જેની અંદર આપણે ભારતની ભૂગોળના મહત્વપૂર્ણ તમારા સિલેબસ પ્રમાણે મહત્વપૂર્ણ બધા જ ટોપિક કમ્પ્લીટ કરાવ્યા છે। તો ખાસ કરીને અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આ છે ભારતની ભૂગોળનો લેક્ચર નંબર 21, જેની અંદર આપણે વાત કરવાની છે ખનિજોની। હવે જો આપણે ગુજરાતની જિયોગ્રાફી, એની અંદર આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી ગુજરાતના ખનિજોની વાત કરી હતી। બીજી વસ્તુ કે જે લોકોને નથી ખબર, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતની ભૂગોળ સંપૂર્ણ ચલાવેલી છે, એકદમ ફ્રી। તમે પ્લેલિસ્ટમાં જશો તો ત્યાં તમને ગુજરાતની જિયોગ્રાફીની પ્લેલિસ્ટ મળી જશે। એમાં ગુજરાતની ભૂગોળના દરેક નાના મોટા ટોપિક, જે રીતના મેં ભારતની ભૂગોળ ચલાવી છે એ જ રીતના સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ નકશા આધારિત, મેપ આધારિત સારી રીતના ગુજરાતની ભૂગોળ પણ કમ્પ્લીટ કરાવી છે। તો જો તમે ગુજરાતની ભૂગોળના લેક્ચર નથી જોયા તો ખાસ કરીને એ તમે જોઈ લેજો। તો આપણે ગુજરાતની ભૂગોળની અંદર પણ ખનિજોનો ટોપિક લીધો હતો, જેમાં માત્ર ને માત્ર ગુજરાતના ખનિજોની વાત કરી હતી કે ભાઈ ગુજરાતમાં કઈ જગ્યાએથી કયું ખનિજ મળે છે, ગુજરાત એ કયા ખનિજમાં પ્રથમ ક્રમે છે દેશની અંદર। તો આ બધી વસ્તુઓ આપણે ગુજરાતની ભૂગોળની અંદર ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે। હવે આપણે ભારતની ભૂગોળની અંદર ખનિજોનો ટોપિક મળવાનો છે। તો ભારતમાંથી કઈ કઈ ખનિજો મળી આવે છે, કયું રાજ્ય કયા ખનિજમાં પ્રથમ ક્રમે છે, એ રાજ્યની અંદર એ કોઈ મિનરલ્સ હોય, કોઈ ખનિજ હોય તો એની કોઈક મહત્વપૂર્ણ ખાણ આવેલી હોય તો એ કયા સ્ટેટમાં છે, એ ખાણનું નામ શું છે। તો આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામની અંદર બનતા હોય છે। તો આજના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ ખનિજોની વાત કરીશું ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી। તો શરૂઆત કરીએ છીએ, તેમાં સૌથી પહેલા તો ખનિજ આપણે કોને કહીશું, ખનિજની ડેફિનેશન આપવી હોય તો આપણે કઈ રીતના આપીશું। તો બધાને ખબર છે કે ભાઈ ખનિજ છે એ ક્યાંથી મળી આવે, હવામાંથી મળી આવે? ના। ક્યાંથી મળી આવે? તો જમીનમાંથી મળી આવે, પૃથ્વીના પેટાળમાંથી મળી આવે। તો ડેફિનેશન કંઈક આ રીતના આપી શકાય કે પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો જે ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે રહેલા પદાર્થોને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે। તો યસ, ખનિજ આપણને ત્રણેય સ્વરૂપમાં મળી આવે છે, ઘન સ્વરૂપમાં પણ મળી આવે છે, વાયુ સ્વરૂપમાં પણ મળી આવે છે અને પ્રવાહી સ્વરૂપમાં પણ મળી આવે છે। ત્રણેયના હું એક એક એક્ઝામ્પલ આપું છું। ઘન સ્વરૂપે તો આપણી આજુબાજુ તમે જુઓ છો લોખંડ છે, એના પછી સમજી લો કોઈ બીજી ધાતુ, એ ચાંદી છે, સોનું છે, તો આ બધું જમીનમાંથી જ મળી આવે છે અને એ ઘન સ્વરૂપે મળે છે। એના પછી પ્રવાહી સ્વરૂપે વાત કરીએ તો પારો છે, પેટ્રોલિયમ એટલે જેને આપણે ક્રૂડ ઓઇલ કહીએ છીએ, જેમાંથી પછી આગળ જતા એને ગરમ કરીને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ને એ બધું બનાવવામાં આવે છે। તો આ પણ શું છે? તો ઉર્જા ખનિજ છે પેટ્રોલિયમ, જેમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ને એ બધું બનાવવામાં આવે છે, તો જે આપણને પ્રવાહી સ્વરૂપથી પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે। વાયુ સ્વરૂપની વાત કરીએ તો નેચરલ ગેસ અને પેટ્રોલિયમ ગેસ, જેની વાત આગળ આપણે કરીશું। આ બંનેમાં શું ડિફરન્સ છે એની પણ વાત કરીશું। તો પેટ્રોલિયમ ગેસ, તો જ્યારે પણ આપણે ક્રૂડ ઓઇલ કાઢતા આવીએ છીએ તો એ સમયે જે ગેસીસ નીકળે છે એ હોય છે પેટ્રોલિયમ ગેસીસ, અને એ જ ખાડું ખૂડતા પેટ્રોલ નીકળે એના પહેલા નેચરલ ગેસ એટલે કે કુદરતી વાયુ નીકળે છે। હવે છેલ્લે આપણે આ બંનેની વાત કરવાની છે, બંનેનું ડિફરન્સ પણ સમજીશું। અત્યારે આપણે રોજિંદા જીવનની અંદર બંને વસ્તુ આપણે યુઝ કરીએ છીએ, તો નેચરલ ગેસ કોને કહેવામાં આવે અને પેટ્રોલિયમ ગેસ કોને કહેવામાં આવે, આ બંને વસ્તુ આપણે લાસ્ટમાં ડિફરન્સ એનો સમજવાનો છે। તો ખનિજ કોને કહેવામાં આવે છે અને ખનિજ એ ત્રણેય સ્વરૂપમાં મળી આવે છે। હવે ખનિજને આપણે જો વર્ગીકરણ એનું કરવું હોય તો મુખ્ય એના બે વર્ગીકરણ તમે કરી શકો કે ભાઈ બે પ્રકારના ખનિજો આપણને મળી આવે છે, એક ધાતુ અને બીજા અધાતુ। હવે જો નાનપણની અંદર આપણે 6ઠા, 7મા કે 8મા ધોરણની અંદર આપણી બુકની અંદર આવું આવતું હતું કે ભાઈ ધાતુ કોને કહેવામાં આવે અને અધાતુ કોને કહેવામાં આવે। ધાતુ કોને કહેવામાં આવે કે જો પછડાય તો રણકાર ઉત્પન્ન કરે, અધાતુ એ રણકાર ઉત્પન્ન કરતો નથી। ધાતુ છે કેવું હોય છે? મજબૂત હોય છે, તમે આમ આસાનીથી વાળી ના શકો, જેમ કે લોખંડ આસાનીથી તમે ના વાળી શકો। જ્યારે અધાતુ કેવું હોય? બરડ હોય, જલ્દીથી આમ કરો તો તૂટી જાય। જેમ કે વાત કરીએ ગ્રેફાઇટ, તમારા પેન્સિલની અણી છે એ ઓબ્વિયસલી તમે હાથથી તોડી શકો છો,
તો એ શેની અંદર આવશે? અધાતુની અંદર આવશે. જ્યારે લોખંડ શેની અંદર આવશે? ધાતુની અંદર આવશે. પછી ધાતુ છે એ ચળકાટ ધરાવે છે, ચમકતું હોય છે, જ્યારે અધાતુ એ ચળકાટ ધરાવતું નથી. તો આવા કંઈક ડિફરન્સ છે, તમે તમારી પુસ્તકોની અંદર જોયા હશે, જે અત્યારે તમારે કંઈ કામના નથી. જસ્ટ તમે સમજી જ શકો છો કે ભાઈ ધાતુ કોને કહેવામાં આવે, અધાતુ કોને કહેવામાં આવે. આમ જોવા જઈએ તો આના 3 પ્રકાર છે, પરંતુ જે ઉર્જા ખનિજ છે એને અધાતુની અંદર જ ઘણી બધી પુસ્તકોની અંદર આવરી લેવામાં આવ્યું છે, પરંતુ આપણે અલગ લખ્યું છે. બાકી ખનિજોના મુખ્ય ગુણધર્મના આધારે જો પ્રકાર પાડીએ તો 2 પ્રકાર છે, ધાતુ ખનિજ અને અધાતુ ખનિજ. હવે ધાતુ ખનિજના પેટા 4 પ્રકાર આપણે આપણી રીતના પાડી શકીએ, જેમ કે કિંમતી ધાતુ. હવે જમીનમાંથી કિંમતી ધાતુ કઈ કઈ મળી શકે? તો પહેલું તો સોનું છે, પછી ચાંદી છે, પછી પ્લેટિનમ છે. તો આ 3 જે ખનિજ છે એ કિંમતી ધાતુની અંદર આપણે મૂકી શકીશું. સામાન્ય ધાતુની વાત કરીએ કે જે આપણે રોજિંદા જીવનની અંદર આપણી આસપાસ જોઈએ છે, જેમ કે લોખંડ છે, તાંબુ છે, નિકલ છે, જસત છે, જે આપણે સામાન્ય ધાતુની અંદર મૂકી શકીએ. પછી હલકી ધાતુ, વજનમાં હલકી હોય એવી, મેગ્નેશિયમ છે, બોક્સાઇટ છે, ટિટાનિયમ છે, તો આ બધી હલકી ધાતુ છે. એના પછી મિશ્ર ધાતુ, જે 2 ધાતુને મિક્સ કરીને બનાવવામાં આવે છે એવી ધાતુ, ક્રોમિયમ છે, ટંગસ્ટન છે, વેનેડિયમ છે, મેંગેનીઝ છે, તો આ બધી મિશ્ર ધાતુ છે. તો આપણે આપણી રીતના આ રીતના પ્રકાર પાડી શકીએ છીએ. એટલે કે આ પ્રકાર તમારે યાદ નથી રાખવાના. તમને એક્ઝામની અંદર એવું નહીં પૂછાય કે નીચેનામાંથી કઈ કિંમતી ધાતુ છે, 4 ઓપ્શન આપેલા છે, સોનું, ચાંદી, પ્લેટિનમ, આ તે, તો એવું નહીં પૂછાય. આ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે મેં અહીંયા 4 ભાગની અંદર એને ડિવાઈડ કર્યા છે ધાતુને. અધાતુમાં કયા કયા ખનિજો આવશે? જેમ કે ફ્લોરસ્પાર છે, જે આપણા ગુજરાતમાંથી ભરપૂર મળી આવે છે. આખા ભારતની અંદર ગુજરાત એ પહેલા ક્રમે છે ફ્લોરસ્પારની અંદર. ચૂનાનો પથ્થર, અબરખ છે, જીપ્સમ જેને ચિરોડી પણ કહેવામાં આવે છે, સલ્ફર છે, હીરો છે, પોટાશ છે, તો આ બધા અધાતુ ખનિજ છે. ઉર્જા ખનિજની અંદર આપણે કયા કયા શેને મૂકીશું, કયા ખનિજોને મૂકીશું જેમાંથી આપણને ઉર્જા મળતી હોય? જેમાં પહેલા જ આવશે કોલસો. કોલસાનો મુખ્ય ઉપયોગ શું છે? તાપ વિદ્યુત મથકની અંદર વીજળી પેદા કરવા માટે, તો કોલસો આવશે. ખનિજ તેલ, જેને આપણે બીજા નામે ક્રૂડ ઓઇલ કહીએ છીએ. ભારતમાં ક્રૂડ ઓઇલ મળી આવે છે, પરંતુ એટલા પ્રમાણમાં નથી મળી આવતું જેથી ભારતની અંદર જે જરૂરિયાત છે ક્રૂડ ઓઇલની એ સંતોષી શકાય. એના કારણે આપણે ક્રૂડ ઓઇલ છે એ બીજા દેશમાંથી આપણે મંગાવીએ છીએ, આયાત કરાવીએ છીએ, જેમ કે રશિયા પાસેથી આપણે મંગાવીએ છીએ. તો ખનિજ તેલ, જેને ક્રૂડ ઓઇલ કહેવામાં આવે છે, જેમાંથી એને ગરમ કરીને પેટ્રોલ, ડીઝલ, એમાં અમુક આ વસ્તુ મેં કેમિસ્ટ્રીની અંદર સમજાવી હતી કે ક્રૂડ ઓઇલમાંથી કઈ રીતના પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું બનાવવામાં આવે છે. આગળ જતાં આપણે થોડું જોઈશું પણ ખરા. પછી યુરેનિયમ છે, અણુ મથકની અંદર યુરેનિયમનો ઉપયોગ થાય છે, બધાને ખબર છે. એના પછી કુદરતી વાયુ છે, આપણા ઘરની અંદર તમે જોવો તો નેચરલ ગેસ આવે છે, જે પાઇપ દ્વારા આવે છે ને એની અંદર નેચરલ ગેસ હોય છે, જેને કુદરતી વાયુ કહેવામાં આવે છે. પછી તમારા સિલિન્ડરની અંદર પેટ્રોલિયમ ગેસ હોય છે, એને શું કહેવામાં આવે? એલપીજી કહેવામાં આવે, એલપીજી સિલિન્ડર. તો એની અંદર પેટ્રોલિયમ ગેસ હોય, પરંતુ જો તમારા ઘરે પાઇપ દ્વારા ગેસ આવતો હશે તો એની અંદર શું હશે? નેચરલ ગેસ હશે. શું હશે? નેચરલ ગેસ હશે. તો આ બંનેમાં શું ડિફરન્સ છે એ પણ આગળ આપણે જોઈશું. અને થોરિયમ છે. તો આ જે 5 ખનિજો છે એ કેવા ખનિજો છે? ઉર્જા ખનિજ છે, જેમાંથી આપણને ઉર્જા મળે છે. ક્લિયર? તો આ રીતના આપણે ખનિજોને આ રીતના ડિવાઈડ કરીને ભણી શકાય છે. હવે આપણે વાત કરીશું 1 બાય 1 ભારતમાંથી મળી આવતા ખનિજોની. એક એક કરીને આપણે જોવાનું છે. એમાં પહેલું છે લોહ અયસ્ક, જેને કાચું લોખંડ કહેવામાં આવે છે. હવે શબ્દ અહીંયા પકડો, કાચું લોખંડ. એનો મતલબ શું? કે જો પૃથ્વીના પેટાળમાંથી આપણને શુદ્ધ લોખંડ નથી મળતું, એટલે કે તમે ખાડો ખોદો અને અંદરથી લોખંડ નીકળે, ના, એવું નથી હોતું. તમને શું મળશે? પૃથ્વીના પેટાળમાંથી લોહ અયસ્ક મળશે, જેમાંથી ઇમ્પ્યોરિટી દૂર કરીને એમાંથી લોખંડ મેળવવામાં આવે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? કાચું લોખંડ કહેવામાં આવે છે. જેમ કે વાત કરીએ એલ્યુમિનિયમ. હવે આપણે જમીન ખોદીએ તો એમાંથી એલ્યુમિનિયમ નીકળશે? ના. એમાંથી શું નીકળશે? બોક્સાઇટ નીકળશે. અને એ બોક્સાઇટમાંથી પછી શું કરવામાં આવશે? એલ્યુમિનિયમ એને અલગ કરવામાં આવશે, એમાંથી ઇમ્પ્યોરિટી દૂર કરીને એલ્યુમિનિયમ મેળવવામાં આવશે. તો બોક્સાઇટ શું થયું? તો બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ થઈ. એ જ રીતના લોહ અયસ્ક છે એ લોખંડની શું થઈ? કાચી ધાતુ. કારણ કે લોહ અયસ્કમાંથી શું મેળવવામાં આવે છે? લોખંડ મેળવવામાં આવે છે. ક્લિયર? ચલો, તો પૃથ્વીના પેટાળમાં લોખંડ શુદ્ધ સ્વરૂપે મળી આવતું નથી. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સિલિકા વગેરે જેવી ધાતુ તેમજ ખડકના કણો હોય છે, જેને આપણે અશુદ્ધિઓ કહીશું. અને એ અશુદ્ધિઓ દૂર કરીને પછી આપણને લોખંડ મેળવવામાં આવે છે. તો આ અશુદ્ધિઓ સાથેનું જે જમીનમાંથી મળી આવે છે તો એને શું કહેવામાં આવે છે? કાચું લોખંડ અથવા તો લોહ અયસ્ક કહેવામાં આવે છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે.
હવે ભારતમાં લો અયસ્કમાંથી લોખંડ સૌથી વધારે ઉત્પાદન એટલે કે લો અયસ્કમાંથી લોખંડ બનાવવાની જે પ્રક્રિયા છે, જે ઉત્પાદન છે, એ કઈ જગ્યાએ થાય છે? તો એ થાય છે કર્ણાટકની અંદર. જો એવું નથી લખ્યું કે ભાઈ ક્યાંથી સૌથી વધારે લો અયસ્ક મળી આવે છે, ના, એવું નથી લખ્યું. લો અયસ્કમાંથી લોખંડ સૌથી વધારે ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે? તો કર્ણાટકની અંદર કરવામાં આવે છે. પરંતુ ભારતનું સૌથી મોટું લો અયસ્ક ક્ષેત્ર જ્યાંથી લો અયસ્ક મળી આવે છે, જેમાંથી આગળ જતા પછી લોખંડ બનાવવામાં આવશે, તો લો અયસ્ક ક્ષેત્ર એ ક્યાં આવેલું છે? તો બરામજાદા સમૂહ ક્યોજોર, જે ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર આવેલું છે. બીજું ક્યાંથી મળી આવે છે? તો સિંહભૂમ, જે ક્યાં આવેલું છે? ઝારખંડમાં આવેલું છે. તો એની સરહદેથી સૌથી વધારે લો અયસ્ક મળી આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારતમાં સૌથી વધારે લો અયસ્ક ક્યાંથી મળી આવે છે, કયા સ્ટેટમાંથી મળી આવે છે? તો આપણો આન્સર શું હશે? ઓડિશા હશે. યાદ રાખીશું. પરંતુ એમ પૂછાય કે લો અયસ્કમાંથી લોખંડ બનાવવાની જે પદ્ધતિ છે, જે પ્રક્રિયા છે અથવા તો ઉત્પાદન છે, એ સૌથી વધારે કયું સ્ટેટ કરે છે? તો આન્સર આપણું શું આવશે? કર્ણાટક આવશે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. ભારત, ઈરાન અને જાપાનને લો અયસ્કનો નિકાસ કરે છે, એટલે કે આપણે મોકલીએ છીએ. લો અયસ્કમાં તેમાં રહેલા લોખંડની માત્રાના આધારે એના 4 પ્રકાર પાડી શકાય. હવે જો લો અયસ્ક પણ 4 પ્રકારના હોય છે, જે અહીંયા ઇમેજની અંદર બતાવ્યા છે. એટલે કે જમીનમાંથી આવું મળી આવે છે આપણને, આમાંથી પછી આપણે લોખંડ બહાર કાઢીશું. તો આ એના 4 પ્રકાર છે અલગ અલગ. હવે આપણે આ 1 બાય 1 એક એક કરીને આ 4 પ્રકાર જોઈશું. શેના છે 4 પ્રકાર? તો લો અયસ્કના છે. એટલે કે પૃથ્વીના પેટાળમાંથી આપણને આ ટાઈપના પથરા મળી આવે છે, જેમાંથી અલગ અલગ ટાઈપનું અલગ અલગ પ્રમાણમાં લોખંડ મળી આવે છે. એટલે કે કોઈક એવું લો અયસ્ક હશે જેમાંથી સૌથી વધારે લોખંડ મળતું હશે. જેમ કે આપણે કોલસાના પ્રકાર પાડીએ છીએ ને, એન્થ્રેસાઇટ, બિટુમિનસ, પીટ, લિગ્નાઇટ. એટલે કે એની અંદર શેના આધારે આપણે એ પ્રકાર પાડે છે? એની અંદર રહેલા કાર્બનના આધારે. એટલે કે કોઈકમાં ઉર્જા વધારે હશે, કોઈકમાં ઉર્જા ઓછી હશે. એ રીતના અહીંયા અલગ અલગ ટાઈપના લો અયસ્ક આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે, જેમાંથી વધતા ઓછા પ્રમાણમાં લોખંડ મળી આવે છે. તો હવે આપણે એ 4 પ્રકાર જોઈએ. એમાં સૌથી પહેલો જે પ્રકાર છે, બાજુમાં ઇમેજીસ પણ મૂકેલી છે જેનાથી તમને આઈડિયા આવે, એ છે મેગ્નેટાઇટ. મેગ્નેટાઇટ, આ મેગ્નેટાઇટ શું છે? તો લો અયસ્ક જ છે. ઓકે, એનો એક પ્રકાર છે જેની અંદર લોખંડની માત્રા કેટલી હોય છે? 70%. અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપનો પથ્થરો મળી આવે છે અને એમાંથી ઇમ્પ્યોરિટી દૂર કરો તો એમાંથી 70% આપણને લોખંડ મળશે. કેટલું? 70%. ઓકે, અને 30% શું હશે? ઇમ્પ્યોરિટી હશે, અશુદ્ધિઓ હશે, જેને આપણે દૂર કરવાની છે. આ ઉચ્ચતમ કક્ષાનું લો અયસ્ક છે, જે કાળા રંગનું હોવાથી કાળું અયસ્ક પણ કહેવામાં આવે છે. સર્વશ્રેષ્ઠ ચુંબકીય ગુણ ધરાવતું હોવાથી એનો ઉપયોગ શેમાં થાય છે? તો વિદ્યુત ઉદ્યોગની અંદર થાય છે. મેગ્નેટાઇટ લો અયસ્કનું 70% ઉત્પાદન કોણ કરે છે? તો કર્ણાટક કરે છે. એટલે કે આ ટાઈપનું મેગ્નેટાઇટ, ઓકે, મેગ્નેટાઇટ એટલે કે આ મેગ્નેટાઇટનું લો અયસ્ક, મેગ્નેટાઇટ પ્રકારનું લો અયસ્ક છે, એ સૌથી વધારે કયા સ્ટેટમાંથી મળી આવે છે? તો કર્ણાટકમાંથી મળી આવે છે. ક્લિયર? ચલો એના પછી જે બીજો પ્રકાર છે એ છે હેમેટાઇટ. હેમેટાઇટની અંદર લોખંડની માત્રા કેટલી છે? તો 60 થી લઈને 70% હોય છે. કેવું દેખાય છે અહીંયા જોઈ લો. ઓકે, થોડું લાલાશ પડતું તમને જોવા મળશે. તો આ છે હેમેટાઇટ, જેની અંદર 60 થી લઈને 70% એની અંદર લોખંડ હોય છે, જેનો રંગ કેવો હોય છે? ઘેરો લાલ હોય છે. એટલા જ માટે એને લો ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ અંદાજિત 58% હેમેટાઇટ લો અયસ્ક મળી આવે છે. હવે ધ્યાનથી સમજો આ શું કહેવા માંગે છે. હવે ભારતમાં સૌથી વધારે કયું લો અયસ્ક મળી આવે છે? તો આન્સર શું આવશે? હેમેટાઇટ આવશે. એટલે કે સૌથી વધારે આ મળી આવે છે, જેમાંથી સૌથી વધારે આપણે લોખંડ કાઢીએ છીએ. આમાંથી બેસ્ટ લોખંડ નીકળે છે, એટલે કે 70% લોખંડ નીકળે છે. પરંતુ ભારતમાં મેગ્નેટાઇટ કરતા કયું લો અયસ્ક મળી આવે છે? તો હેમેટાઇટ મળી આવે છે. એટલે કે સૌથી વધારે આપણે લોખંડ ભારતની અંદર કયા લો અયસ્કમાંથી કાઢીએ છીએ? તો હેમેટાઇટમાંથી કાઢીએ છીએ. પરંતુ એમ પૂછાય કે મેગ્નેટાઇટ જે લો અયસ્ક છે એ ક્યાંથી મળી આવે છે? તો એ સૌથી વધારે કર્ણાટકમાંથી મળી આવે છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ફરીથી રિપીટ કરું છું. મેગ્નેટાઇટ જેમાંથી આપણને 70% લોખંડ મળી આવે છે, એટલે કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ લો અયસ્ક છે. પરંતુ આનું પ્રમાણ ભારતની અંદર ઓછું છે, બહુ ઓછી જગ્યાએથી મળી આવે છે, બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે. અને જ્યાંથી મળી આવે છે તો એ ક્યાંથી મળી આવે છે? કર્ણાટકમાંથી. 70% આ હેમેટાઇટ છે એ કર્ણાટકમાંથી મળી આવે છે. પરંતુ એમ પૂછાય કે ઓવરઓલ ભારતમાં સૌથી વધારે લો અયસ્ક કયું મળી આવે છે? તો આન્સર શું આવશે? હેમેટાઇટ. કેટલું?
58% હેમેટાઇટ મળી આવે છે. એટલે કે કહી શકાય કે સૌથી વધારે આપણે લોખંડ છે એ કયા લો અયસ્કમાંથી કાઢીએ છીએ? તો આન્સર શું આવશે? હેમેટાઇટમાંથી કાઢીએ છીએ. ક્લિયર? ચલો, મુખ્યત્વે પૂર્વીય રાજ્યો છે ત્યાંથી આ હેમેટાઇટ નામનું જે લો અયસ્ક છે એ મળી આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે લિમોનાઇટ. લિમોનાઇટ જે કંઈક આવું પીળાશ પડતું દેખાય છે, આ લિમોનાઇટની અંદર લોખંડની માત્રા કેટલી હોય છે? તો 40 થી લઈને 60% હોય છે. જે પીળા બદામી રંગનું તમને જોવા મળશે, પીળો અને બદામી રંગ તમને થોડો આછો જોવા મળશે, જેમાં લોખંડ, ઓક્સિજન અને પાણીનું મિશ્રણ હોય છે. શું? લોખંડ, ઓક્સિજન અને પાણીનું મિશ્રણ હોય છે, જેને હાઇડ્રેટેડ લો ઓક્સાઇડ કહેવામાં આવે છે. આ પ્રકારનું અયસ્ક પશ્ચિમ બંગાળ, યુપી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી મળી આવે છે. ફરીથી રિપીટ કરું છું, જુઓ, આ છે લિમોનાઇટ, જેની અંદર કેટલું લોખંડ રહેલું હોય છે? તો 40 થી લઈને 60% લોખંડ રહેલું હોય છે. બાકીની શું હોય છે? અશુદ્ધિઓ હોય છે, ઇમ્પ્યોરિટી હોય છે. આની અંદર શું હોય છે? તો એક તો ઓક્સિજન હોય છે, લોખંડ હોય છે અને પાણી હોય છે. આ ત્રણ વસ્તુનું મિશ્રણ હોય છે આની અંદર. એટલા જ માટે એને શું કહેવામાં આવે છે? હાઇડ્રેટેડ લો ઓક્સાઇડ કહેવામાં આવે છે. અને આ પ્રકારનું અયસ્ક પશ્ચિમ બંગાળ, યુપી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી મળી આવે છે. એના પછી છેલ્લો પ્રકાર છે એ છે સિડેરાઇટ. હવે સિડેરાઇટ કેવું દેખાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો, ભૂરા રાખ કલરનું તમને જોવા મળશે સિડેરાઇટ. લોખંડની માત્રા આની અંદર માત્ર 48% હોય છે. એટલે કહી શકો 52% તો એની અંદર અશુદ્ધિઓ જ હોય છે. એટલે કે સૌથી નિમ્ન કક્ષાનું આ લો અયસ્ક છે, જેમાંથી સૌથી ઓછું લોખંડ મળી આવે છે. તો લોખંડની માત્રા કેટલી હોય છે? માત્ર 48% હોય છે. અને સૌથી નિમ્ન કક્ષાનું આ લો અયસ્ક છે, જે ભૂરા રાખ જેવા રંગનું હોય છે, જેને લો ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. આ અયસ્કમાં લોખંડ અને કાર્બનનું મિશ્રણ હોવાથી આયન કાર્બોનેટ તરીકે પણ આ સિડેરાઇટ ઓળખાય છે. તો આ થઈ ગયા લો અયસ્કના પ્રકારો. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. કયા? ફરીથી રિપીટ કરું છું, મેગ્નેટાઇટ, હેમેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. સૌથી ઉચ્ચ કક્ષાનું લો અયસ્ક કયું છે? મેગ્નેટાઇટ છે. અને સૌથી નિમ્ન કક્ષાનું લો અયસ્ક કયું છે? સિડેરાઇટ છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણા લો અયસ્કના પ્રકાર, જેને કાચું લોખંડ કહેવામાં આવે છે, જેમાંથી લોખંડ મેળવવામાં આવે છે. ક્લિયર? ચલો, એના પછી જે બીજા નંબરનું ખનિજ આવે છે એ છે તાંબુ, જેને આપણે કોપર પણ કહીએ છીએ. તો આઈ હોપ સો તમે તાંબુ, કોપર તો જોયું જ હશે. રોજિંદા જીવનની અંદર આપણે યુઝ કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે તાંબુ, કોપરનો યુઝ કરતા હશું. તાંબાનો લોટો પણ આવે છે. ઓકે, તો ધાતુ ખનિજ છે, દેખાય છે કેટલું હાર્ડ હોય છે. ધાતુ ખનિજ છે, ચરકાટ ધરાવે છે, પછડાય તો રણકાર ઉત્પન્ન કરે. માનવીએ સૌ પ્રથમ ઉપયોગ કરેલી ધાતુ હોય તો એ છે તાંબુ, જેને આપણે કોપર પણ કહીએ છીએ. ભારતમાં સૌથી વધારે તાંબુ એટલે કે કોપર ક્યાંથી મળી આવે છે? તો મધ્યપ્રદેશમાંથી મળી આવે છે. કેટલું? 53%. તો ભારતનું 53% તાંબુ છે ક્યાંથી મળી આવે છે? મધ્યપ્રદેશમાંથી મળી આવે છે. બીજા નંબરે રાજસ્થાન, કેટલું? 43%. ત્રીજા નંબરે ઝારખંડ, કેટલું? 4%. વાત થાય આપણા ગુજરાતની, તો સાહેબ ગુજરાતમાંથી તાંબુ ક્યાંથી મળી આવે છે? તો આપણે ગુજરાતની ભૂગોળની અંદર તો આપણે જોયું જ હતું ખનિજોની અંદર, પરંતુ અહીંયા પણ એક વખત રિપીટ કરી દઉં છું. તો ગુજરાતમાં તાંબુ ક્યાંથી મળી આવે છે? તો બધાને ખબર છે કે બનાસકાંઠાની અંદર જે દાંતા તાલુકો છે, અને દાંતા તાલુકાની અંદર જે દાંતાના ડુંગરો છે, ત્યાંથી શું મળી આવે છે? તાંબુ મળી આવે છે. ઉપયોગની વાત કરીએ તો વીજળીના સાધનો બનાવવા માટે, તાંબાનો ઢોળ ચડાવવા માટે, ટેલિફોનની અંદર, રેડિયોની અંદર તમે જોશો ને, કોઈ ટેલિફોન છે, રેડિયો છે, એને કોઈક વખત ખોલશો તો એની અંદર કોઇલ હોય છે, કોપરની કોઇલ હોય છે. પછી ટેલિવિઝનની અંદર હોય, રેફ્રિજરેટરની અંદર હોય, પછી એર કન્ડિશનર એટલે કે એસીની અંદર હોય છે. આ ઉપરાંત ખાંડના શુદ્ધિકરણની અંદર પણ તાંબાનો ઉપયોગ થાય છે. જંતુનાશક દવાઓ બનાવવા માટે, રંગીન કાચ બનાવવા માટે, સ્ફોટક પદાર્થોની અંદર, સિક્કા અને છાપકામ માટે પણ તાંબાનો ઉપયોગ થાય છે. ઘણા બધા એના ઉપયોગો છે. હવે જો તાંબાની અંદર તમે ટીન એડ કરો, તાંબુ છે, કોપર છે, એની અંદર જો તમે ટીન એડ કરો તો તમને કાંસુ મળે. શું મળે? કાંસુ મળે. અને તાંબાની અંદર તમને જો ઝીંક એડ કરો, ઝીંકને શું કહેવામાં આવે? જસત પણ કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ છીએ. તો તાંબાની અંદર તમે જસત એટલે કે ઝીંક એડ કરો તો તમને શું મળે? પિત્તળ મળે, જેને શું કહેવામાં આવે? બ્રાસ પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ કાંસ્ય પદક, જે ત્રીજા નંબરનું જે પદક હોય છે, ગોલ્ડ, સિલ્વર, કાંસુ, તો એ કાંસુ હોય છે એ કઈ રીતના બનાવવામાં આવે છે? તો તાંબાની અંદર ટીન એડ કરીને કાંસુ બનાવવામાં આવે છે. જ્યારે પિત્તળ કઈ રીતના બનાવવામાં આવે છે? તો તાંબુ છે, આ તાંબાની અંદર તમે ઝીંક એડ કરો, જસત એડ કરો તો શું બને?
પિત્તળ બને, જેને આપણે બ્રાસ પણ કહેતા આવીએ છીએ. ક્લિયર? ચલો, એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે જસત. જસતને ઇંગ્લિશમાં ઝીંક કહેવામાં આવે. હવે જસત કેવું દેખાય? આવું દેખાય, સિલ્વર કલરનું દેખાય, પરંતુ ચાંદી નથી હો. સિલ્વર અલગ અને જસત અલગ છે. તો આ છે જસત. તો ધાતુ ખનિજ છે, દેખાય જ છે, જે મુખ્યત્વે ચાંદી અને સીસા સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થાય છે. ચાંદી અને સીસા સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થાય, એમાંથી પછી અલગ કરવામાં આવે છે. જસત એટલે કે ઝીંક, એ ઝીંક સલ્ફાઇડ, ઝીંક કાર્બોનેટ અને ઝીંક સિલિકેટ જેવી કાચી ધાતુ સ્વરૂપે મળી આવે છે, જેમાંથી પછી ઝીંક છે એ અલગ કરવામાં આવે છે. જસતનો સૌથી મોટો જથ્થો 99% જથ્થો ક્યાં આવેલો છે? તો રાજસ્થાનના જાવર ક્ષેત્રની અંદર આવેલો છે. ગુજરાતની અંદર વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં આ જસત ક્યાંથી મળી આવે છે, તો દાંતા તાલુકામાંથી જ મળી આવે છે. જસત માત્ર જમીનમાં જ નહીં, પરંતુ મનુષ્યના શરીરની અંદર પણ જસત રહેલું હોય છે, ઝીંક રહેલું હોય છે. પ્રાણીઓની અંદર પણ જસત, ઝીંક રહેલું હોય છે. ઇવન વનસ્પતિની અંદર પણ ઝીંક રહેલું હોય છે. જસતની માત્રા જમીનમાં જ નહીં, પરંતુ મનુષ્ય સહિત અનેક સજીવોમાં પણ હોય છે, જેની ઉણપથી છોડ, જાનવરો અને મનુષ્યમાં અનેક બીમારીનું કારણ બને છે. એટલે કે આપણા શરીરની અંદર અમુક પર્સન્ટેજની અંદર જસત એટલે કે ઝીંક હોવું જોઈએ. જો એની માત્રા આપણા શરીરમાંથી ઘટી જાય તો એને લગતી બીમારીઓ પણ આપણને થાય છે. હવે જો આવા પથરા આપણા શરીરની અંદર નથી હોતા, પરંતુ એક મિનરલ સ્વરૂપે આપણા લોહીની અંદર આ જસત છે એનું પ્રમાણ હોય છે. ઉપયોગની વાત કરીએ કે જસત એટલે કે ઝીંકનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ? તો સૂકી બેટરી બનાવવા માટે, પછી ગેલ્વેનાઇઝના પતરા બનાવવા માટે, પછી જસતને ઢોળ ચડાવવા માટે જસત એટલે કે ઝીંકનો ઉપયોગ થાય છે. એના પછી નેક્સ્ટ આવે છે ચોથા નંબરે, એ છે સીસુ, જેને આપણે લેડ તરીકે પણ ઓળખીએ છીએ. તો ધાતુ ખનિજ છે, કેવી દેખાય છે? આવી કંઈક દેખાય છે. આ પણ એક ધાતુ ખનિજ છે, જે મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થતું નથી, પરંતુ કાચી ધાતુ ગેલેનામાંથી પ્રાપ્ત થાય છે. હવે કાચી ધાતુ ગેલેના એટલે કે ગેલેના છે એ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવશે, અને પછી આ ગેલેનામાંથી શું મેળવવામાં આવશે? સીસુ એટલે કે લેડ મેળવવામાં આવશે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. આ મુલાયમ હોય છે, પરંતુ વજનમાં ભારે હોય છે. જસતનો સૌથી મોટો જથ્થો, અહીંયા જસત નહીં આવે, અહીંયા આવશે લેડ. શું આવશે? લેડ. લેડનો સૌથી મોટો જથ્થો રાજસ્થાનના ઉદયપુર, ડુંગરગામ અને અલવર ક્ષેત્રમાં જોવા મળે છે, પરંતુ એની ખાણોની વાત કરીએ તો એ રાજસ્થાનના જાવર ક્ષેત્રમાં આવેલી છે. વાત કરીએ આપણા ગુજરાતની, તો ગુજરાતમાંથી સીસુ એટલે કે લેડ ક્યાંથી મળી આવે છે? તો દાંતા તાલુકામાંથી મળી આવે છે. હવે જો આપણે ગુજરાતની ભૂગોળ ચલાવી હતી ત્યારે પણ મેં વાત કરી હતી, તો જે ત્રણ આગળ આપણે જે ખનિજો ભણી ગયા, એટલે કે જસત, તાંબુ અને સીસુ, આ ત્રણે ત્રણ ખનિજો ક્યાંથી મળી આવે છે? ગુજરાતમાં, તો દાંતા તાલુકામાંથી મળી આવે છે, બનાસકાંઠા જિલ્લાની અંદર. ઉપયોગની વાત કરીએ, સીસુ લેડનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓટોમોબાઈલ્સની અંદર થાય છે, સ્ટોરેજ બેટરી બનાવવા માટે, હવાઈ જહાજ, કાચ, રબર અને ઘોડા બારૂદની અંદર આ સીસુ લેડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ વાત કરીએ પાંચમા નંબરે, એ છે બોક્સાઇટ. બોક્સાઇટ મોસ્ટ આઈએમપી છે, કારણ કે બોક્સાઇટમાંથી શું બનાવવામાં આવે છે? એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. આમ બનાવવામાં તો ના કહેવાય, પરંતુ બોક્સાઇટ છે એ આપણને જમીનની અંદરથી મળી આવે છે, જેમાંથી ઇમ્પ્યોરિટી, અશુદ્ધિઓ દૂર કરીને એમાંથી આપણને એલ્યુમિનિયમ બને છે. તો આ એલ્યુમિનિયમ છે, આ છે બોક્સાઇટ. તો આ એલ્યુમિનિયમ ક્યાંથી મેળવવામાં આવે છે? બોક્સાઇટમાંથી મેળવવામાં આવે છે. એટલા જ માટે બોક્સાઇટને એલ્યુમિનિયમની કાચી ધાતુ કહેવામાં આવે છે. ઘણી વખત એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો કે નીચેનામાંથી એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? આન્સર શું આવશે? બોક્સાઇટ આવશે. તો બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, જેની અંદર એલ્યુમિનિયમ કેટલા ટકા હોય છે? તો 55 થી લઈને 56%. આની અંદર 55 થી લઈને 56% શું હોય છે? એલ્યુમિનિયમ હોય છે. બોક્સાઇટના ઉત્પાદનમાં ઓડિશા ભારતમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ગુજરાત બીજા સ્થાને છે. તો ગુજરાત બીજા સ્થાને છે અને ઓડિશા છે એ પહેલા ક્રમે છે બોક્સાઇટના ઉત્પાદનમાં, એટલે કે બોક્સાઇટ જ્યાંથી સૌથી વધારે મળી આવે છે. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએથી બોક્સાઇટ મળી આવે છે? તો જામનગર અને કચ્છમાંથી બોક્સાઇટ મળી આવે છે. હવે બોક્સાઇટ એ મૂળ રૂપે શું હોય છે? આ બોક્સાઇટ જમીનમાંથી નીકળે તો એની અંદર શું હોય છે? જો એનું અણુસૂત્ર તો ના પણ રાસાયણિક નામ કહી શકાય, તો એનું રાસાયણિક નામ આપવું હોય તો હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય છે. શું હોય છે? હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય છે. ઓડિશામાં કઈ કઈ ખાણો આવેલી છે જ્યાંથી બોક્સાઇટ મેળવવામાં આવે છે? તો કાલાહાંડી છે, કોરાટપુર છે, પછી સુંદરગઢ છે. જ્યારે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં 4 મહત્વપૂર્ણ ખાણ છે,
જ્યાંથી બોક્સાઇટ મેળવવામાં આવે છે. એક તો નહેડી ખાણ જે કચ્છમાં આવેલી છે, પછી ભાટિયા ખાણ જે જામનગરમાં આવેલી છે, પછી ખંભાળિયા ખાણ જે દેવભૂમિ દ્વારકામાં આવેલી છે, અને અજરાઈ અને પથરાઈની ખાણ જે વલસાડમાં આવેલી છે, જ્યાંથી આપણને બોક્સાઇટ મળી આવે છે. ભારતની વાત કરીએ તો ભારત વિશ્વમાં બોક્સાઇટના ઉત્પાદનમાં કયા ક્રમે આવે છે? 5મા ક્રમે આવે છે. પરંતુ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવાની વાત થાય છે, એટલે કે એલ્યુમિનિયમના ઉત્પાદનની વાત થાય તો એમાં ભારત છે એ 4થા ક્રમે આવે છે વિશ્વની અંદર. એટલે કે બોક્સાઇટના ઉત્પાદનમાં ધેટ્સ મીન્સ કે શું કે ભારતમાં કેટલા પ્રમાણમાં, વિશ્વમાં કેટલા પ્રમાણમાં બોક્સાઇટ મળી આવે છે, કેટલું બોક્સાઇટ મળી આવે છે, તો 5મા ક્રમે આવે છે એ પદ્ધતિથી. પરંતુ એ બોક્સાઇટ મળી ગયું, એમાંથી પછી એલ્યુમિનિયમ બનાવવાનું છે, તો એલ્યુમિનિયમના ઉત્પાદનની અંદર ભારત કયા ક્રમે આવે છે? તો 4થા ક્રમે આવે છે. ઉપયોગની વાત કરીએ તો એનો મુખ્ય ઉપયોગ તો એ જ છે કે એલ્યુમિનિયમ બનાવવો, પછી વિદ્યુત સાધનો બનાવવા માટે, રંગો અને હવાઈ જહાજના બાંધકામની અંદર બોક્સાઇટનો ઉપયોગ થાય છે, એટલે કે એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. આ બોક્સાઇટના ઉપયોગો નથી, એમાંથી મેન તો એલ્યુમિનિયમ કાઢીને એલ્યુમિનિયમના જ પછી ઉપયોગો આપણે જોવાના હોય છે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે ખનિજ, એ છે મેંગેનીઝ. મેંગેનીઝની વાત કરીએ તો મેંગેનીઝ કેવું દેખાય છે? તો કોલસા જેવું દેખાય, આમ પહેલી નજરે જોતા કોલસા જેવું દેખાય, પરંતુ કોઈક આ ટાઈપનું દેખાય છે મેંગેનીઝ. મેંગેનીઝ એ કાળા રંગની કઠોર ધાતુ છે જે ઓક્સાઇડ સ્વરૂપે મળી આવે છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે મેંગેનીઝનું ઉત્પાદન, એટલે કે સૌથી વધારે મેંગેનીઝ છે એ ક્યાંથી મળી આવે છે? તો ઓડિશામાંથી મળી આવે છે. કેટલું? તો 37.06% મળી આવે છે. બીજા નંબરે શું આવશે? તો બીજા નંબરે આવશે મહારાષ્ટ્ર. કેટલું? 23.89%. એટલે કે આ બે તમારે સ્ટેટ તમારે યાદ રાખવાના છે, એમાંથી બીજું પણ નહીં યાદ રાખો, ખાલી એક જ યાદ રાખો. જો હું વાત કરું ખનિજોની તો 60 થી લઈને 65% ખનિજોની અંદર ઓડિશા પહેલા ક્રમે છે. એટલે કે કોઈક વખત આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય અને તમને ખબર ના હોય કે આ સ્ટેટ એ પહેલા ક્રમનું છે, અને જો ઓપ્શનમાં ઓડિશા હોય તો છેલ્લો તમારો ઓપ્શન એ છે કે તમે ઓડિશા ટીક કરીને આવો. જો તમને ખબર ના હોય તો ઓડિશા ટીક કરીને આવી શકો છો, કારણ કે 60 થી લઈને 65% ખનિજોની અંદર ઓડિશા એ પહેલા ક્રમે હોય છે. ઓકે, તો ભારતમાં મેંગેનીઝ, આ મેંગેનીઝનું ઉત્પાદન સૌથી વધારે ઓડિશા, એટલે કે ઓડિશામાંથી મળી આવે છે. એ શબ્દ ઉત્પાદન લખેલું છે. ઉત્પાદનનો મતલબ એવું નથી કે ભાઈ ત્યાં બનાવવામાં આવે છે. ઉત્પાદનનો ધેટ્સ મીન્સ કે શું? ત્યાં ખાણો આવેલી છે, ત્યાંથી મળી આવે છે. ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની શિવરાજપુર ખાણ છે, અને વડોદરામાંથી પણ આ મેંગેનીઝ મળી આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય શિવરાજપુર ખાણમાંથી શું મળી આવે છે, કયું મિનરલ્સ મળી આવે છે, કયું ખનિજ મળી આવે છે? તો મેંગેનીઝ મળી આવે છે. મેંગેનીઝ એ આગ્નેય અને પ્રસ્તર બંને ખડકોમાંથી મળી આવે છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયામાં શું આવે છે? સ્થિતિસ્થાપકતા આવે છે. એટલે કે જો કોઈ લોખંડની વસ્તુ હોય એની અંદર જો તમારે સ્થિતિસ્થાપકતા લાવી હોય તો એની અંદર શું એડ કરવું પડશે? તો મેંગેનીઝ એડ કરવું પડશે. ઉપયોગની વાત કરીએ તો એનો મુખ્ય ઉપયોગ એ છે કે લોખંડ પોલાદની અંદર એને એડ કરવામાં આવે છે. વાત કરીએ તો 1 ટન પોલાદની અંદર 10 કિલો મેંગેનીઝ એડ કરવામાં આવે છે. પછી બ્લીચિંગ પાવડર બનાવવા માટે, કીટનાશક તરીકે, સૂકી બેટરી અને ટાઇલ્સ બનાવવા માટે પણ મેંગેનીઝનો ઉપયોગ થાય છે. તો આ મેંગેનીઝ વિશે તમારી આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એના પછી નેક્સ્ટ આવે છે ટંગસ્ટન. ટંગસ્ટન કેવું છે? તો આવું દેખાય છે. ટંગસ્ટન કંઈક આવું દેખાય છે. આ ઇમ્પ્યોરિટી છે, અને થોડું પ્યોર કરીએ તો આ ટાઈપનું કંઈક દેખાય છે ટંગસ્ટન. તો ટંગસ્ટન એ મુખ્યત્વે વોલ્ફ્રેમ અયસ્ક છે, જેમાંથી એ મેળવવામાં આવે છે. તે અત્યંત મજબૂત હોવાથી તેનો ઉપયોગ યુદ્ધની સામગ્રી, કવચ, સખત પદાર્થોને કાપવા માટેના સાધનો વગેરેની અંદર આ ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. આ ખાસ યાદ રાખજો, વોલ્ફ્રેમ અયસ્કમાંથી આ ટંગસ્ટન મેળવવામાં આવે છે. ટંગસ્ટન સરળતાથી ક્રોમિયમ, નિકલ, ટાઇટેનિયમ જેવી ધાતુની અંદર મિશ્ર થતું હોવાથી મજબૂત, ગરમી અને કાટ પ્રતિરોધક મિશ્ર ધાતુ બનાવવા માટે પણ આ ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. ભારતની અંદર મુખ્યત્વે રાજસ્થાનના દેગના, પશ્ચિમ બંગાળના ચેડપથર અને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી આ ટંગસ્ટન મળી આવે છે. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાંથી આ ટંગસ્ટન મળી આવે છે, અને ભારત મોટાભાગે બીજા દેશોમાંથી ટંગસ્ટન આયાત કરે છે. એટલે કે ભારતની જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ટંગસ્ટન આપણા ભારતમાંથી નથી મળી આવતું, એના કારણે આપણે બીજા દેશમાંથી ટંગસ્ટન આયાત કરાવીએ છીએ, એટલે કે લઈએ છીએ. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ બધા એવા ટોપિક છે ને, હવે જો પાછળના જે ટોપિક બાકી રહ્યા જેમ કે કૃષિ છે,
ખનિજો છે, એની અંદર કહેવાય છે કે ગોખવાનું છે, મારે કંઈ સમજાવવાનું થતું જ નથી હોતું, બસ અહીંયા લખેલું છે, મારે બોલવાનું થાય છે. આગળના જે ટોપિકો હતા જેમ કે પર્વતો હતા, નદીઓ હતા, એમાં મજા આવતી હતી કારણ કે એમાં સમજવાનું હતું. અહીંયા તો શું છે, બધી વસ્તુ અહીંયા લખેલી છે, હું બોલું છું, તમારે પછી આનું રિવિઝન કરવું જ પડશે. આમાં કોઈ એવી વસ્તુ છે નહીં. જસ્ટ મારું કામ એટલું છે કે તમને એમાંથી મહત્વપૂર્ણ જે વસ્તુઓ છે ખેંચીને આની અંદર આપી દેવી. તમારે ફાલતુ વસ્તુ તૈયાર ન કરવી પડે. એટલે કે જે મહત્વપૂર્ણ જે ખનિજો છે અને એની જે મહત્વપૂર્ણ વિશેષતાઓ અને કંઈક ઇમ્પોર્ટન્ટ કંઈક વસ્તુ છે જે હું તમને અહીંયા આપી દઈશ, જેટલું તમારે ખાલી યાદ કરી લેવાનું છે, તૈયાર કરી દેવાનું છે, જેથી ખનિજને લઈને કોઈ ક્વેશ્ચન પૂછાય તો એ તમારો મિસ ના થાય. ક્લિયર? તો બાકી છે શું, અહીંયા લખેલું છે, હું બોલું છું, આમાં કંઈ સમજાવવાનું થતું નથી. અમુક એવી એક બે વસ્તુ સમજાવવાની હોય છે, એવું તમને સમજાવી દઉં છું. એના પછી 8મા નંબરે મોસ્ટ બધાનું ફેવરેટ જે ખનિજ આવે છે એ છે સોનું. આપણે સોનું બનાવતા નથી હો, સોનું આપણને જમીનમાંથી મળે છે. તો સોનું એક કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ મેન ઉપયોગ શું છે, આભૂષણ બનાવવા માટે થાય છે. આ સાથે સોનાને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આંતરરાષ્ટ્રીય ચલણમાં પણ સોનું એટલે કે ગોલ્ડનો ઉપયોગ થાય છે. ભારતમાં 90% સોનાનું ઉત્પાદન કર્ણાટક કરે છે. 90% ભારતમાં 90% જે સોનાની ખાણો આવેલી છે એ ક્યાં આવેલી છે, કર્ણાટકની અંદર આવેલી છે. જેમાંથી એક ફેમસ ખાણ છે એ છે કોલાર ખાણ. બધાને ખબર છે, KGF તમે મૂવી જોઈ જશે તો KGF ની અંદર જે ટાઈપની ખાણો હોય છે બસ એવી જ ખાણો ક્યાં આવેલી છે, કર્ણાટકની અંદર આવેલી છે. તો ભારતમાં સોનું ઉત્પાદન કરતી મુખ્ય 3 ખાણો છે. એમાં બહુ ફેમસ છે એ છે કોલાર ખાણ જે કર્ણાટકમાં આવેલી છે, પછી હુટી ખાણ એ પણ કર્ણાટકમાં આવેલી છે, અને રામગીરી ખાણ જે આંધ્રપ્રદેશની અંદર આવેલી છે. મોટાભાગનું સોનું છે એ આ 3 ખાણમાંથી આપણને મળી આવે છે. સરકારની 2 સંસ્થાઓ જે સોનું કાઢવાનું કામ કરે છે, એટલે કે ખાણો છે એ બનાવે છે, ખાણોમાં દેખરેખ રાખવાનું કામ કરે છે, સોનું કાઢવાનું કામ કરે છે, એવી કઈ 2 સંસ્થાઓ છે? તો એક કેન્દ્ર સરકારની સંસ્થા છે અને બીજી એક રાજ્ય સરકારની સંસ્થા છે. પહેલું છે ભારત ગોલ્ડ માઇન્સ જે કેન્દ્ર સરકારના હસ્તક છે, એટલે કે કેન્દ્ર સરકાર રેગ્યુલેટ કરે છે, અને બીજું છે હુટી ગોલ્ડ માઇન્સ જે કર્ણાટક સરકારના હસ્તક છે, એટલે કે કર્ણાટક સરકાર એને રેગ્યુલેટ કરે છે. નદીના કાંપ અને રેતીમાંથી પણ સોનું મળી આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, સુવર્ણરેખા નદી છે તો આ સુવર્ણરેખા નદીમાંથી પણ સોનું મળી આવે છે, જે એકદમ ઝીણા ઝીણા કહેવાય છે, એક કણો ટાઈપનું હોય છે. અને એ નદીના કાંપ અને રેતીમાંથી જે સોનું મળે છે તો એને શું કહેવામાં આવે છે, પ્લેસર સોનું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? પ્લેસર સોનું કહેવામાં આવે છે. અને એ પ્લેસર સોનું કાઢવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, પેનિંગ કહેવામાં આવે છે. તો ઝારખંડની સુવર્ણરેખા નદીમાંથી આવું સોનું કાઢવામાં આવે છે, અને આવું સોનું નદીમાંથી સોનું કાઢવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, પેનિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સોનામાંથી આ બધી વસ્તુ યાદ રાખજો, જેમાંથી ખાણ એક ખાસ યાદ રાખવાની છે. એક્ઝામની અંદર પૂછાય કે સોનું સૌથી વધારે સોનું જે ખાણમાંથી નીકળે છે એવી ફેમસ કોલાર ખાણ ક્યાં આવેલી છે, તો કર્ણાટકની અંદર આવેલી છે. તમને ખબર હોવી જોઈએ. અને ભારતનું 90% સોનું ક્યાંથી મળી આવે છે, તો કર્ણાટકમાંથી મળી આવે છે. અને આ ડેફિનેશન પણ પૂછાય કે કોઈ કાંપમાંથી નદીમાંથી સોનું મળે છે તો એને કેવું સોનું કહેવામાં આવે છે, તો પ્લેસર સોનું કહેવામાં આવે છે. અને નદીમાંથી સોનું કાઢવાની પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે, તો પેનિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. એના પછી બીજા નંબરની સૌથી ફેવરેટ, બધાની ફેવરેટ હોય છે કિંમતી ધાતુ, એ છે ચાંદી. સોના પછી બીજા નંબરે શું આવે, ચાંદી આવે, જેને ઇંગ્લિશમાં સિલ્વર કહેવામાં આવે છે. તો ચાંદી પણ સોનાની જેમ મૂલ્યવાન ધાતુ છે, જેનો મુખ્ય ઉપયોગ શું છે, આભૂષણ બનાવવા માટે જ થાય છે. જે સીસા, તાંબા અને જસતની કાચી ધાતુ સાથે મિશ્ર અવસ્થામાં મળી આવે છે. એટલે કે આ અવસ્થામાં મળી આવે છે, સીસુ, તાંબુ, જસત એની અંદર મિશ્ર હોય છે, અને એમાંથી પછી આ દૂર કરીને એમાંથી ચાંદી મેળવવામાં આવે છે. ચાંદીનો ઉપયોગ આભૂષણ બનાવવા માટે, રસાયણોની અંદર અને ઇલેક્ટ્રોપેટિંગની અંદર થાય છે. ભારતમાં રાજસ્થાનના ઝાવર ખાણ ચાંદીનું સૌથી મોટું ઉત્પાદક કેન્દ્ર છે. કર્ણાટકમાંથી સોનું મળી આવે છે, જ્યારે સૌથી વધારે ચાંદી છે એ કયા સ્ટેટમાંથી મળી આવે છે, તો રાજસ્થાનમાંથી મળી આવે છે. એમાં પણ રાજસ્થાનમાં ઝાવર ક્ષેત્રની અંદર જે ખાણ આવેલી છે એ ચાંદી માટે ફેમસ છે. કોલાર અને હુટી જે સોનાની ખાણ છે ને એ સોનાની ખાણમાંથી પણ ચાંદી મળી આવે છે. તો કોલાર અને હુટી જે સોનાની ખાણ છે અને ઝારખંડની સિંહભૂમ ખાણ છે ત્યાંથી પણ ચાંદી મળી આવે છે. ક્લિયર? તો આ થઈ ગઈ ચાંદીની વાત. એના પછી નેક્સ્ટ આવે છે 10મા નંબરની ખનિજ, એ છે ચૂનાનો પથ્થર.
હવે ચૂનાનો પથ્થર છે એ તમને ઘણા બધા ટાઈપના જોવા મળે છે. તો આ એકદમ વ્હાઇટ કલરનો છે. આમાં તમે જોશો કે થોડો ભૂરો રંગ પણ તમને જોવા મળશે. તો ઘણા બધા ટાઈપના ચૂનાના પથ્થર હોય છે. તો ચૂનોના પથ્થર કેવો હશે? ધાતુ હશે કે અધાતુ હશે? ખબર જ છે ભાઈ, અધાતુ છે. રણકાર ઉત્પન્ન કરે ના, તૂટી જાય કે નહીં? તૂટી જાય. તો અધાતુ ખનિજ છે. ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા સાથે ભારતમાં પહેલા ક્રમે છે. એટલે કે સૌથી વધારે ચૂનાનું ઉત્પાદન ક્યાંથી થાય છે, કઈ જગ્યાએથી થાય છે, કયા સ્ટેટથી થાય છે? તો આન્સર આવશે આંધ્રપ્રદેશ. પરંતુ એમાં તેલંગાણાનો પણ એરિયા લઈ લેવામાં આવે છે, કારણ કે પહેલાં તેલંગાણા એ આંધ્રપ્રદેશનો જ ભાગ હતો. પણ હજુ પણ જો તમને આ રીતના લખેલું હોય તો તમારે પહેલો ઓપ્શન કયો ટીક કરવાનો છે? તો આંધ્રપ્રદેશ જ ટીક કરવાનો છે. ભારતના કુલ ઉત્પાદનના 9.32% ચૂનાના પથ્થરનું ઉત્પાદન આપણું ગુજરાત કરે છે. પરંતુ સોડા એશની બનાવટમાં ગુજરાત એ દેશમાં પહેલા ક્રમે છે. હવે અહીંયા સોડા એશ ક્યાંથી આવ્યો? કારણ કે ચૂનાનો પથ્થરનો ઉપયોગ સોડા એશના બનાવટમાં પણ થાય છે. તો ચૂનાના પથ્થરમાંથી સોડા એશની બનાવટમાં વાત થાય તો એમાં ગુજરાત છે એ દેશમાં પહેલા ક્રમે છે. ફરીથી રિપીટ કરું છું, જો ગુજરાત છે એ ચૂનાના પથ્થરના ઉત્પાદનની વાત થાય તો એમાં પહેલા ક્રમે નથી. પરંતુ ચૂનાના પથ્થરમાંથી જે સોડા એશ બનાવવામાં આવે છે તો એ સોડા એશની બનાવટની અંદર ગુજરાત છે એ દેશમાં પહેલા ક્રમે છે. આ ખાસ આપણે યાદ રાખીશું. પોરબંદરી પથ્થર તરીકે ઓળખાતો બાંધકામનો પથ્થર એ પોરબંદર અને કોડીનારમાંથી મળી આવે છે. રેતી, પાણી અને ચૂનાના મિશ્રણને મોર્ટાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મોર્ટાર. ફરીથી રિપીટ કરું છું, રેતી, પાણી અને ચૂનાનું મિશ્રણ, આ ત્રણનું મિશ્રણને શું કહેવામાં આવે છે? તો મોર્ટાર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મોર્ટાર. ઉપયોગની વાત કરીએ તો ચૂનાના પથ્થરનો ઉપયોગ ક્યાં થાય છે? તો એક તો સિમેન્ટ બનાવવા થાય છે, સોડા એશના ઉત્પાદનમાં થાય છે, જેમાં ગુજરાત પહેલા ક્રમે છે, સાબુ, કાગળ, ખાંડના શુદ્ધિકરણમાં, ચૂનો, કાચ વગેરેની બનાવટની અંદર ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે. ઓકે, એના પછી 11મા નંબરે જે ખનિજ આવે છે એ છે અબરખ. અબરખ. તો ભારત એ અબરખના ઉત્પાદનમાં દુનિયામાં